ધારી તાલુકાના મીઠાપુર ગામે બિંડોણબંધ યુવકની હત્યાનો ગંભીર બનાવ બન્યો છે. મીઠાપુર ગામના વિશાલ મકવાણાના આવતીકાલે ઉના તાલુકાના ઢોકળવા ગામે જાન જવાની હતી. ત્યારે આ યુવાનની વાગ્દત્તા તેના પ્રેમી શોએબ સમાએ અગાઉ પણ વિશાલને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. વિશાલે આ ધમકીને ગંભીરતાથી લીધી ન હતી. ગઈકાલના રોજ શોએબ સમા મીઠાપુર આવી અને વિશાલને સીમ વિસ્તારમાં બોલાવતા વિશાલ ત્યાં ગયો હતો. ત્યારે છરી અને લોખંડના પાઇપ વડે વિશાલ પર હુમલો કરી અને વિશાલની નિર્મમ હત્યા નિપજાવી નાખી અને આ હત્યારો શોએબ ત્યાંથી નાસી ગયો હતો. મીંઢોણબંધ યુવકની હત્યાથી ગામમાં હત્યારા સામે ભારે આક્રોશ ફેલાઈ ગયો છે અને હોસ્પિટલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. શરીરના ઘા ને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે. સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો. સરકારે બહુ મને ન્યાય દે. મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે. કાં એને ફાંસીની સજા, કાં આજીવન જેલ પડી છે. ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે. ગઈકાલે સાંજના 6ની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે, જેમાં વિશાલ મકવાણા કરીને છે. એમના આજની તારીખે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે.